कर रहा हूँ। मैं शायद पहला भारतीय हूँ जो स्विस एल्प्स के नाम से जो ये पर्वत है। ચાંદની પિક્ચરના ઋષિ કપૂર અને શ્રીદેવી ફૂકા પાસ કરીને એક સૈનિક રૂટ છે. ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ રાજુભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો ચા પીવા. હાલો ચા પીવા. અને અહીંયા કિચનમાં 3 જણ રળે છે. હિમાંશુ, રેખાબેન ને આશા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રેખાબેન. જય શ્રી કૃષ્ણ. અને રેખાબેન મળી છે રોટલી શેકવા હિમાંશુ અને એની માટે. આપણો દેશી જુગાડ થઈ રહ્યો છે. કોઈને એક એક કપમાં ગાળવી ન પડે ને એટલે. કોણ કે ચાર કરો બેસ કરે એ તો અમારો પ્રશ્ન, એ થોડો તારો પ્રશ્ન. ચાર છોકરા કર પૈકી ભરપૂર વધતા એ અમારો પ્રશ્ન ભાઈ. તો શું કરવું છે હવે તમારે? બોલો. પગાર વધારો નકર કાલ કેવું નહીં આવું. તમારે શું કરવું બોલો? 100 રૂપિયા વધારો તમે આટલું બધું હરો ફરો તમને 100 રૂપિયા મોંઘા પડે. કાઈ નહીં, ઘર ભેગા તો 2 છોકરા વાળા કોટ લેવું બે છોકરા વાળે પગાર તો વધારે જ માગે. નો માગે. શું ન માગે? બધા ગોઠવાઈ ગયા છે કારમાં. જો હવે અમે લોકો જઈ રહ્યા છીએ હિમાંશુ કઈ બાજુ? ઓબેર ગોમ્સ, હવે નામે જોતા છે એટલે ગૂગલ કર્યું હતું. ઓબેર ગોમ્સ છે, એ વિલેજ છે. ત્યાં જવાનું, સાઇટ સીઈંગ કરવાની અને એની પછી ફૂકા પાસ કરીને એક સૈનિક રૂટ છે. એટલે કોઈ એક્ટિવિટીને જસ્ટ ડ્રાઈવ જ કરવાનું છે અને ફોટોગ્રાફી કરીને પાછા. પણ એ આખો રૂટ આપણને પડશે અરાઉન્ડ 200 કિલોમીટર. 180 to 200 કિલોમીટર્સનો ટોટલ રૂટ જવાનો છે ખાલી, 200 કિલોમીટર આવવાનો. એટલે અત્યારે આપણે પ્યોર ગેમ્બલ કર્યું છે. ગૂગલમાંથી ફોટા જોયા, પ્લેસ સર્ચ કર્યું, જઈએ છીએ. હવે ફિઝિકલ એકચ્યુઅલીમાં કેવું છે રિયાલિટીમાં એ ખબર નથી આપણને. એટલે વિલ સી હાઉ ઇટ ગોઝ. ઓબર કેમ જઈએ છીએ ગામ, એની વચ્ચે એક વ્યૂ પોઈન્ટ આવ્યો. તો આપણે એવું કે પ્લાનમાં નહોતું અહીંયા ઊભું રહેવાનું. સડનલી આપણે જોયું અને ઊભી રાખી. 4-5 પિક્ચર્સ લઈશું અને આગળ જઈશું ઓબર ગામમાં. અને એના ત્યાંથી પછી બીજી લગભગ 4 થી 5 કિલોમીટર ફૂકા પાસ ચાલુ થાય છે. આપણે ગામમાં એન્ટ્રી લઈશું, ત્યાંથી ફૂકા પાસ ચાલુ થાય છે. એટલે ફર્ધર અપ જ્યાં 5 થી 7 પોઈન્ટ આપણે ગૂગલ કરી દીધા છે. એક જ ડિરેક્શનમાં આવશે. એ બધા પોઈન્ટ લઈ ઇન્ટરલેકન થઈને વિલ બી બેક ટુ ચેક. બીજી ઓલા ગામમાં છે ત્યાંથી ફૂકા પાસ, ત્યાંથી 5 વ્યૂ પોઈન્ટ જેવો કરેલા છે. સારા નહીં નીકળે બરાબર, ખબર શું થશે તમારું?
જો પેલું ઝિગઝેગ છે ને દેખાય છે ને, દેટ ઇઝ કોલ્ડ ફુરકા પાસ. આપણે એનાથી જવાનું છે ઉપર. પાણી તો ધોધ કેવો પડે છે. આ જે પાસ છે ને એ હિમશલ તરફ જાય છે અને આયરીવા ભાગ છે ને એ છે ફુરકા પાસ. આપણે અહીંયા જવાનું. વિન્ટરની અંદર આ રોડ એકદમ બંધ કરી નાખે છે. બીજો તો લાસ્ટ માર્ચ એપ્રિલમાં બંધ જ હતો. અને ઉપદેશ કરવો પડશે કે કદાચ મળશે કે નહીં, પણ આખો શિક્ષા વાળો રોડ છે. સૈનિક વ્યૂ ને બધું છે. અને આ બાજુ બી મસ્ત છે, હિમશલ બી મસ્ત છે. પણ આઈ થિંક વી ડિસાઇડેડ ધીસ વન. Tell me. મસ્ત પિકનિક ઓલે પિકનિક નહીં વ્યૂ પોઈન્ટ છે અને અહીંયા પ્રોપર પાર્કિંગ પણ છે એટલે ઈઝી પડે અને મસ્ત વોટરફોલ થાય છે, નાની રેસ્ટોરન્ટ છે એટલે નાઇસ સર્વિસ સ્ટેશન જેવું છે વિથ પાર્કિંગ. દિલીપ કુમાર ટોપ ઉપર આવી ગયા છીએ. હવે ખાલી એક જ લેન બાકી લાગે છે ઉપર ટોપ ઉપર જવાની. નહીં એક જ બાકી લાગે છે. ટ્રેકિંગ વાળું ઉતરે ઠીક લાગે સીધી લઈ માં શું ક્યાંથી આયા આપણે બોલ. પેલી બાજુ નીચે ઉતર્યા સેકન્ડ ઉપર આ પાછળ અહીંયા હવે જાય છે આઈસ્ક્રીમ લેવા. અને આ બધા જો 7600 ફીટ ઉપર છે. બીજા બોર્ડમાં જો અહીંયા લખેલું છે. જો આપણે ફુરકા પાસથી આપણે ફુરકા પાસ ઉપર આવીએ ને તો 7600 ફીટ ઉપર આ એક વ્યૂ પોઈન્ટ છે. એક રેસ્ટોરન્ટ જેવું પણ બનાવેલું છે, રેસ્ટ એરિયા પણ છે. ત્યાંથી આ વ્યૂ આવે. 7600 ફીટ ઉપર છે. દેખાય છે બધું ચોખ્ખું દેખાય છે મિત્રો. કોઈ એટલે હા ઝૂમ બહુ ઝૂમિંગ છે. જો આ તમે વ્યૂ જોવો અને આ બધું પાણી છે ને ઉપર ગ્લેશિયર છે ને ત્યાંથી ઓલું શું કહે કે પાણીની નદી થઈને આમ વહે છે, ઝરણું થઈને. દિલ એકદમ ખુશ થઈ જાય ને એવો છે વ્યૂ. એક વખત જો તમે સ્વિટરલેન્ડમાં આવ્યા હોય ને તો મેક શ્યોર કરજો કે તમે આવજો. બહુ જ નાઇસ વ્યૂ છે. ટ્રાવેલિંગની આળસ ના કરતા. પ્લેસનું નામ છે ફુરકા પાસ. એક વખત મેક શ્યોર આવજો. હું મૂકી છે લગભગ મેં જોઈ હતી. હે સેન્ડવિચ આવી ગઈ છે, કોઈ ગભરાવાની જરૂર નથી. હવે જોતા થઈ ગયા. 27 યુરો જવાનું કેટલું ફરવાનું જ્યાં જ્યાં માલિક લઈ જાવ. બાઇક બનીને યુટ્યુબર છે. આપણે જોડે પેલું કાર્ડ છે પોલેન્ડની 3 વર્ષની પૂરા યુરોપિયન કન્ટ્રીની. જો આ પણ યુટ્યુબર છે, અહીંયા બી યુટ્યુબર છે, બધા યુટ્યુબર છે.
એમને પૂછ્યું છે, એમને 2 વર્ષથી નીકળ્યા છે ટૂર પર બાઇક લઈને. કેવો એક્સપિરિયન્સ તમારો મસ્ત છે. મસ્ત છે પૈસાનું ખેલ છે બધું. પૈસાનો ખેલ છે બધા તમે યાર સેલિબ્રિટી બની ગયા, હા સેલિબ્રિટી બની ગયા. લસણ, કાંદા, પેલા બધું છે. એટલે ઓરિજિનલ નહીં છે કઈ ઓરિજિનલ કઈ છે અમદાવાદ. અમદાવાદ ઓ માય ગોડ, બાય બાય બાય. અમે ત્યાંથી જ છીએ. અમે તમારા ચેનલનું નામ શું સત્યા યુરોપ. ઓકે ઇન્ડિયાથી જે બાઇક લઈને આવ્યો હતો ને, આ એક્સિડન્ટ થઈ ગયો હતો ઇન્ડિયા, પોલેન્ડમાં. પછી અહીંયા બીજી બાઇક લીધી. કેમ કે અહીંયા પેલા હજી પૈસા ભરવાના હતા ને અહીંયા વધારે પૈસા હતા અને એટલાની બાઇક નહીં. તો એ પછી ગયા વર્ષે મેં લીધી. ફરવાનું. આ તમારું આખું ગ્રુપ છે, સાથે જ ફરો બધા? હા, આની જોડે. ઓકે. वेरी नाइस, नाइस टू मीट यू भाई. मैं सत्यनारायण सिंह राजपूत, मेरा चैनल है सत्या यूरोप के नाम से और मैं अभी ट्रेवल कर रहा हूँ. मैं शायद पहला भारतीय हूँ जो स्विस एल्प्स के नाम से जो ये पर्वत है, पर्वत श्रृंखला है ये पूरी स्विट्जरलैंड की, इसमें मैं पहला इंडियन हूँ बाइकर जो पहली बार बाइक लेके निकला हूँ. आप यूट्यूब पे कहीं भी सर्च कर लेना, गूगल सर्च कर लेना, कोई भी आपको इंडियन नहीं मिलेगा जो इस रोड पे आया हूँ. मैं पहला इंडियन ही हूँ जो इस रोड पे घूम रहा हूँ. और यहाँ पे मुझे कुछ गुजराती भाई मिले. मैं जैसा कि बोल रहा था कि यहाँ मुझे इंडियन कोई नहीं दिखा, क्योंकि जितने भी इंडियंस आते हैं वो सारे लोग DDLJ पे घुस जाते हैं. एग्जैक्टली. यहाँ भी उन लोगों से मैं कहना चाहता हूँ ये ग्रिमसेल करके है. यहाँ पे आप अगर गूगल सर्च करोगे, मैप में अगर सर्च करोगे तो आपको पता चल जाएगा. ग्रिंडलवल्ड से ये तकरीबन पड़ता है 90 किलोमीटर. यस. आप यहाँ आ सकते हो, लेकिन खुद की गाड़ी होनी चाहिए आपके पास, तो आ सकते हो, या प्राइवेट गाड़ी लेके आनी होगी. ये पहाड़ों के बीच में है. और यहाँ पे प्रेम पुजारी की शूटिंग भी हुई थी आगे. जो गाना है वहाँ पे फूलों के रंग से दिल की कलम से. और ये हमें गुजराती भाई यहाँ मिल गए. जय भारत, वंदे मातरम. वंदे मातरम. ના ના ના, આપણા ગુજરાતીઓને છે ને જો પિકનિક માટે ગમે તે સ્થળ ચાલે નાનું બેગ અને ગુજરાતી જોડે ખાવાનું શેર કરે જ. શું કહેવું છે ગર્લ્સ હવે આઈસ્ક્રીમ એન્જોય કરશે. મસ્ત મજાનો ફૂલ તડકો છે. હા છે સરસ. તો આ બાઇક નહીં, છે, એને ના પડી. આ ભાઈનું છે આપણું સત્યા યુરોપ અને કાવાસાકી નિન્જા. પોલેન્ડથી બાય કર્યું હતું અને વી આર વેરી લકી કે તો ટચ કરવા તો મળ્યું. હા અને આપણા સ્વિટ્ઝરલેન્ડમાં આપણો ઇન્ડિયન ફ્લેગ. અમેઝિંગ એક્સપિરિયન્સ. બાય બાય, સેફ ડ્રાઈવ. ઓકે યાશી બી કેરફુલ. ઇન્સ્યોરન્સ છે ને તાર જોડે? હે કે નહીં યાશી, તારો ઇન્સ્યોરન્સ છે ને? ઓકે બાય, ગુડ લક. આ ટાઈમ આવશે આપણી છોકરીઓ મોટી થશે ને ત્યારે બંને છોકરીઓ આગળ બેઠી હશે અને પેરેન્ટ્સ આપણે પાછળ એ બેઠા આપણને હોલિડે કરાવશે. લ્યો પછી એકવાર ફરી વાર ટેસ્ટ કર. આ કેદી આપણને હોલિડે કરાવશે? એ અરે બાજુ ભાઈ, કઈ સાઈડે? એ બાજુ હજી તો બંધ કરવાનું પૂછે છે આપણને કેદી હોલિડે કરાવશે. ગટ્ટુડિયું. ચાંદની પિક્ચરના ઋષિ કપૂર અને શ્રીદેવી આવી ગયા છે. શ્રીદેવી આ વખતે થોડા ગામડા થઈ ગયા છે તડકામાં. હા, વાહ ઋષિ કપૂર વાહ. એને સ્પેશિયલ થેન્ક યુ. રાજુભાઈને સ્પેશિયલ થેન્ક યુ. અને એમણે આ બધું ગૂગલ સર્ચ કર્યું. એમણે ક્યાં ગયા પેલા ભાઈ આપણા આ કુવૈત વાળા ભાઈ, આ ભાઈ રાજુભાઈને આપણે બધું રિસર્ચ કર્યું હતું આ પ્લેસનું, ફુરકા પ્લેસ. કમલેશભાઈ સજેશન આપ્યું. સજેશન કમલેશભાઈ. કમલેશભાઈને બી થેન્ક યુ કેવું પડે. થેન્ક યુ કમલેશભાઈ, તમને થેન્ક યુ આ પ્લેસ માટે. પ્લેસ સજેસ્ટ કર્યું એની માટે. પ્લેસ સજેસ્ટ કર્યું ને એની માટે. જો તો આપણે એટલી હાઈટ ઉપરથી નીચે ઉતરીએ છીએ ને કે અમુક તો ક્લાઉડ્સ પણ આપણને ક્લાઉડ્સના થ્રુ જઈએ છીએ, આપણે કટ કરીએ છીએ. એટલે ક્લાઉડની અંદરથી આપણે ચલાવીએ છીએ ગાડી. કદાચ વિડીયોમાં ક્લિયર નહીં દેખાય પણ આપણે ક્લાઉડમાંથી પાસ થઈએ છીએ. અમે લોકો એકદમ જ હાઈટ ઉપર છીએ.
અને થોડું રિસ્કી બી છે ડ્રાઇવિંગ. રિસ્કી બી છે. 1-2 સેન્ટીમીટર આમથી આમ થયું ને તો ડિઝાસ્ટર. આ બધું જો આ આખું ક્લાઉડ જ છે. હા, કઈ નથી દેખાતું. જોવો, ફીલ થોડું થાય બેટા ક્લાઉડ. અને એ કઈ આપણી નજીક નહીં. નજીક હા, જ જો છે, આપણે જો ક્લાઉડ માંથી પાસ થયા જો. કેટલી હે? વચ્ચે કે ઊભું રહેવાની જગ્યા છે. ઓ માય ગોડ. નીચે કઈ દેખાતું જ નથી હો પાછું. હા, નકર પહેલા આપણે જે સ્ટાર્ટ કર્યું હતું ને પોઈન્ટ જ્યારે ક્લાઉડ નહોતું ને ત્યારે આ you જો can see સામે the આ બધું આ lake છે and ને. everything. હા, બધું ક્લાઉડ જ છે. છે વાતાવરણ. My God. આમાં તો હેઝાર્ડ લાઈટ ચાલુ કરવી પડશે. Amazing. હમણાં લાઈટ ચાલુ જ છે બાઈક. બરાબર હેઝાર્ડ લાઈટ ચાલુ. ટચ થોડું થાય બેટા. ખવાય એટલે ખાવું હોય તો હવે કેટલા કરશે. જો હવે ક્લાઉડ ઓછું થઈ ગયું. હા, નીચે હવે જો દેખાવા તમને માંડ્યું. દેખાશે થોડું થોડું. હવે બધી થોડી ગ્રીનરી દેખાવા મળી. જોવો તમે, ક્લાઉડ જતા રહ્યા. સુપર. વાવ. Wow, very nice. So beautiful. I like this. રમણીય છે. રમણીય છે. પાછળવાળા હેરાન થાય છે એને વન માર્યો. કેટલું રમણીય છે. આવો નજારો તમને ક્યાં જોવા મળે? સ્વિટ્ઝરલેન્ડમાં. એમાં કયું પ્લેસ હિમાંશુ? तुर्की पास. પુરકા. ક્યાં ઘંટનો અવાજ આવે છે આરતી થતી હોય. પેલા જાનો હતો. ઈ છે ને ભાઈ ગાયોની માટે જ ઘણા એ લોકો નીકળ્યા હતા ને ઓલા ગાડીમાંથી બહાર જ ના આટલી વાર રહીએ કોઈ હિમાંશુ. કરેક્ટ. 10-15 મિનિટ થાય તમે અંદર આવી જવું પડે એટલી ઠંડીમાં. અહીં છે કાવાઈ ન દેતા હોય વરસાદમાં. અરે ખરાબ વેધર તો તમને અહીંયા અવાજ ન દેતા ઉપર જ ના ચાલે. કમલેશભાઈ લોકોને ક્યાં જે ટાઈમે બંધ હતું આવ્યો પસીના પકડે. This has been a big help, but maybe we're selling too many. I know, like bedroom slippers. What am I? Find a way to tell Alexa about NYU. Are we still going on that bridge? ફુરકા પાસમાંથી તમારે પછી વિલેજ પૂરું કરીને બહાર નીકળવું હોય ને તો તમારે
તો તમે બહાર નીકળવું હોય ત્યાંથી ટ્રેન સ્ટેશને આવીને તમારી કાર તમે ટ્રેનમાં ચડાવી શકો લાઈક ફેરી, અને બારે ડાયરેક્ટ મોટર ઉપર પહોંચી શકો. જો અહીંયા જે વ્યૂ પોઈન્ટ હતો એ વ્યૂ પોઈન્ટ ઘણા બધા હતા ફુરકા પાસ ઉપર, અને ત્યાં બધા બાઇકર્સ આવે, સાયકલિસ્ટ હોય, એ લોકો એક્સપ્લોર કરતા હોય છે. અને ગ્રેસવેલ જંકશનથી ફુરકા પાસ સ્ટાર્ટ થાય, ફુરકા પાસ, અને જ્યાં એનો એન્ડ થાય ત્યાં સાંજે અરાઉન્ડ 7 o'clock પછી ટ્રેન બંધ થઈ જાય. તમારે જો રિટર્ન આવવું હોય તો 6 o'clock. હા, તો ત્યાંથી ટ્રેન સર્વિસીસ છે કે તમારે કારને ટ્રેનમાં મૂકી દેવાની અને ટ્રેન વિલ ટેક યુ બેક ટુ ગ્રેસવેલ. પણ હવે જો તમે ટ્રેન મિસ કરી દીધી તો પાછું તમારે 50 કિલોમીટર માઉન્ટેન ચડવાનું અને પાછું ઉતરવાનું ગ્રેસવેલ જંકશન સુધી પહોંચવામાં, અને ત્યાંથી તમારે પાછું રિટર્ન તમારું મોટરવે લેવાનું જ્યાં તમે સ્ટે કરતા હોય ત્યાં જવા માટે. જો એકવાર તમે આ પહાડોમાં આવી ગયા તો તમારે ખાલી ધ્યાન રાખવાનું કે રિટર્ન ટ્રેનનો ટાઈમ 6 વાગ્યાનો છે, એ ટાઈમમાં પહોંચી ગયા તો ઠીક છે, ના આવ્યા તો ઓબ્વિયસલી તમારે કારથી પાછું જે રૂટ ઉપર આવ્યા હતા એ રૂટ ઉપર પાછું જવાનું. અને ખાલી એટલો જ પ્રોબ્લેમ છે કે 50 કિલોમીટર ચલાવવું દેટ મીન્સ કે તમારો 1-1.5 કલાક ઉપર નીકળી જાય, કારણ કે આ હિલી એરિયા છે, અપડાઉન વાળો રોડ છે, એટલે ટાઈમિંગનું બહુ ધ્યાન રાખવું પડે. અમે બી નથી ખબર, અમે બી આ ડિસ્કવર જ કર્યું, કારણ કે અમને એવું હતું કે ગૂગલ મેપ પ્રમાણે અમે કરેક્ટ રૂટ ઉપર જઈએ છીએ, પણ આગળથી રૂટ બંધ છે, ત્યાંથી ખાલી ટ્રેન જ જાય છે પાછું આવવા માટે, અને કાર તમારે ટ્રેનમાં મૂકવાની. ટ્રેનો બંધ થઈ ગઈ 6 વાગ્યા પછી, તો ઓલ ધ વે અમારે પાછું જવાનું 50 કિલોમીટર. જો પેલા માઉન્ટેન દેખાય આની વાદળમાંથી, જો ઉપર ખાલી ટોપ દેખાય. પણ શું કે ફુરકા પાસ આવવા જેવું છે, કોઈ સ્વિટ્ઝરલેન્ડ આવતું હોય તો ફુરકા પાસ આવજો. ફુરકા પાસ. ફુરકા યા. બધા મસ્ત જમવા બેસી ગયા છે. સેવ ટમેટાનું શાક અને રોટલી. દિલીપકુમાર કેવું? ધાબા સ્ટાઈલ. આજના બ્લોગમાં છે ને સાઈડ રસ્તા ઉપરનો જ તમને વિડીયો વધારે દેખાશે, કારણ કે હતી રોડ ટ્રીપ, અને જ્યાં જ્યાં અમને વ્યૂ પોઈન્ટ દેખાતા હતા ને, લાઈક નાઇસ પોઈન્ટ હોય ફોટોગ્રાફી કરવા માટે કે જોવા માટે, ત્યાં અમે ઊભા રહ્યા હતા થોડી વાર. તો બાકી એટલે વધારે તો રોડનો જ છે, સાઈડ સિનરીનો હોય ને એ જ હતું જોવાનું, અને એકદમ જ મસ્ત છે. જો તમે સ્વિટ્ઝરલેન્ડમાં આવો તો આ પ્લેસ ઉપર જરૂરથી જાજો, અને નાઇસ કોમેન્ટ કરજો. તમારા બધાની નાઇસ કોમેન્ટ માટે થેન્ક યુ, અને થેન્ક યુ ફોર વોચિંગ. અને આ બ્લોગ હવે આજનો અહીંયા જ હું પૂરો કરીશ. જો તમને ગમે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.